જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ઝટપટ સલાડ ને સંભારા। એના માટે જોશે દહીં, સુધારેલી પાલક, સુધારેલી મોગરી, ટમેટા ઝીણા સુધારેલા, કેપ્સિકમ, ઝીણી સુધારેલી કોબી, ગાજર, કોબી, મરચાં, બધા શાકભાજી ધોઈને રાખ્યા છે। ધોઈ અને નિતારી લેવાના છે। સૌથી પહેલાં આપણે દહીંવાળા કેપ્સિકમ ભેળવશું। કેપ્સિકમ લેશું। આ ચમચી માપમાં રાખી છે। ચપટી હળદર, અડધી ચમચી મીઠું અને દહીંની વાટકી છે એ નાખશું। મિક્સ કરી લેશું। આપણા કેપ્સિકમ ભેળવાઈ ગયા છે। એમાં રાઈના કુરિયા પણ નાખી શકાય તો સરસ લાગે છે। આપણે અત્યારે દહીંવાળા જ હળદર મીઠાવાળા ભેળવ્યા છે। સરખા મિક્સ કરી લેવાના છે। તૈયાર છે। હવે આપણે પાલક ભેળવશું। ટમેટું નાખશું એમાં, એક નંગ ઝીણું સુધારેલું, અડધી ચમચી મીઠું નાખશું, અડધી ચમચી ચટણી નાખશું। મિક્સ કરી લેશું। પાલક મોટા વાસણમાં જ ભેરવશું એટલે સરખું ભળી જાય બધું। કાચી પાલક એમને ના ભાવે ને તો આ બેસ્ટ ઓપ્શન છે। તૈયાર છે। આપણે ગાજર કોબીનો સંભારો વઘારશું કંદોઈની સ્ટાઇલમાં। એના માટે આપણે એક પાવરું તેલ મૂક્યું છે। 5 ચમચી રાઈ જીરું મૂકી રાઈ જીરું થઈ ગયા છે। હિંગ નાખી ને ગાજર કોબી વઘાર દેશું। મોટી સુધારવાની છે। ઘરે આપણે જે ગળી જાય છે એ સંભારો ન ગળે, કંદોઈ જેવો બધા નથી કહેતા, સેજ કાચો પાકો રાખવાનો છે। કોબીમાંથી પાણી છૂટે એટલે એમાં જ ચડી જશે। 1 ચમચી મીઠું નાખશું અને અડધી ચમચી હળદર સાતળી લેશું। ધીમા ગેસે સાતળવા દેશું છે ત્યાં સુધીમાં આપણે બીજું સલાડ ભેળવી લેશું। મોગરી લઈ લેશું, ટમેટું નાખશું એમાં, એક નંગ નાનું, અડધી ચમચી ચટણી, અડધી ચમચી મીઠું। બધું સુધારેલ હશે ને તો સલાડમાં બહુ ઝટપટ બની જશે। મિક્સ કરી લેશું બધું। તૈયાર છે મોગરીનું સલાડ। સતળાઈ ગયો છે। અડધી ચમચી જેટલી જ ખાંડ નાખશું। કંદોઈ તેની પાસે જે જલેબીની ચાસણી ને હોય ને એ નાખે છે એટલે સેજ એનો મીઠાશ પડતો લાગે। પછી આપણે ઘરે નથી નાખતા એટલે એમને એવો નથી થતો। સેજ જ ખાંડ નાખવાની, મીઠો નથી કરી નાખવાનો। બસ આ થઈ ગયો છે। કાઢી લેશું। કોબીને એકદમ ઝીણી સુધારી લેવાની છે। એકદમ ઝીણી, ખમણવાની નથી। જો જાડી ખમણી હોય ને ખમણો તો ભલે, બાકી ઝીણી સુધારવાની છે। એમાં 1 નંગ ટમેટું નાખશું, એક ચમચી મીઠું, અડધી ચમચી ચટણી, 1.5 ચમચી ખાંડ નાખશું। મિક્સ કરી લેશું। તૈયાર છે સલાડ। આપણે લાસ્ટમાં મૂળાનું ખાર્યું કરશું। મૂળાને ઝીણા સુધારી ધોઈ અને મીઠું નાખીને રાખી દીધા હતા આટલી વાર સુધી, ને એમાં હવે એને પાણી નિતારી મીઠાવાળું ને પછી વઘાર કરશું। લીધું છે ખારિયામાંથી 1 વાટકી જેટલા થયા છે। આપણે 1 પાવરું તેલ મૂક્યું છે। તેલ મૂક્યું છે 1 પાવરું।
અડધી ચમચી રાઈ જીરું છે, ચપટી હિંગ નાખીને વઘારી નાખશું. પાણી નાખવાનું નથી, તેલમાં જ સાતળવાના છે ને મીઠાવાળા પાણીમાં ચોળેલા એટલે મીઠું નથી નાખવાનું. થોડાક ચડી જાય પછી મસાલો કરશું.